પરિવારજનોને હૃદયની ભગવત પોષણ 36માં ચંદ્રાવલામાં શ્રી દયારામભાઈએ ચાર અવસ્થાઓ બતાવી: પ્રેમ, આસક્તિ, વ્યસન અને ચોથી તન્મયતા. ભક્તિ પોષણમાં ચાર અવસ્થા બતાવી છે આચાર્ય ચરણોએ ભક્તિ વર્ધિનીમાં બતાવી. એને જ અનુસરીને દયારામભાઈ આચાર્ય ચરણોની જ આજ્ઞાઓને સરળ રૂપમાં, સુગમ રૂપમાં આપણા લાભાર્થે પ્રસ્તુત કરી રહ્યા છે. છત્રીસમાં ચંદ્રાવલામાં પ્રેમનું લક્ષણ બતાવ્યું. જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ, વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રે મન. આ પ્રેમનું લક્ષણ બતાવ્યું. હવે 37માં ચંદ્રાવલામાં આસક્તિ, વ્યસન અને તન્મયતા એના સ્વરૂપ બતાવી રહ્યા છે. એક વાર આખા દિવસમાં પણ મળ્યા વિના ન રહેવાય. જો ન મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાય. કહેવાય એ વ્યસન આવું જ્યારે થાય, સામા સામી હૃદય વિધાય. તન્મયતા તે મૃત્યુ સમાન, આ ચારે આવે આપે હરિદાન. આ ચંદ્રાવલો અને એનો અર્થ એ આપણે ગયા અઠવાડિયે જોયા હતા. હવે એનું વિવરણ આપણે આજે જોઈએ છીએ. પ્રેમી ભક્તને પ્રથમ પ્રભુમાં પ્રેમ થાય છે. ત્યારબાદ પ્રેમ વૃદ્ધિ પામતા આસક્તિ, અને તે પછી વ્યસન સિદ્ધ થાય છે. વ્યસન થયા પછી છેલ્લી તન્મયતા નામની અવસ્થા પ્રાપ્ત થાય છે. આ ચારે અવસ્થાઓ પ્રેમી ભક્ત શ્રી ગોપીજનોને પ્રાપ્ત થઈ, તેનું વર્ણન કરતા શ્રીમદ ભાગવત દશમ સ્કંદ 46મો અધ્યાય શ્લોક 4 થી 6 ઉદ્ધવજીને સંદેશો આપીને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર વ્રજમાં મોકલે છે. ત્યારે સ્વયં નેત્રોમાંથી પ્રેમના અશ્રુ બેવડાવતા ગદગદ વાણીથી કહે છે, ગોપીજનો કોણ છે? ઉદ્ધવજીને કંઈક ખ્યાલ આવે એને માટે પ્રભુ પોતાના અંતરંગ સખા ઉદ્ધવજી આગળ શ્રી ગોપીજનોનું સ્વરૂપ, એમની અવસ્થા પ્રગટ કરી રહ્યા છે. તા મન મનસ્કા મત પ્રાણા મદર્શે ત્યક્ત દૈહિકા યે ત્યક્ત લોક ધર્માંશ્ચ મદર્શે તાન વિવર્મ્યહમ મયિતા પ્રેયસામ પ્રેષ્ઠ દુરસ્તે ગોકુલસ્ત્રિય પરંત્યુંગ વિમુહ્યંતી વિરહુત્કંઠ વિહવલા ધારયન્ત્યતિ કૃષ્ઠેણ પ્રાયઃ પ્રાણાન કથંચન પ્રત્યાગમન સંદેશે વલ્લભ્યો મે મદાત્મિકા. એ ગોપિકાઓ મારામાં મનવાળી, મારામાં પ્રાણવાળી, મારા માટે દૈહિક ધર્મોને છોડનારી છે. જેણે લોકોના ધર્મો મારા માટે છોડી દીધા છે, એને હું મારા
સ્વરૂપમાં ધારણ કરું છું, એનું પોષણ કરું છું, એને સુખી કરું છું. પ્રિયમાં પ્રિય હું જ્યારે એનાથી જુદો પડ્યો, ત્યારે એ ગોકુલની સ્ત્રીઓ મારો વિરહ વધવાથી ગાડી બનીને દીન થઈ ગઈ અને મારા સ્મરણ માત્રથી મૂર્છિત થવા લાગી. કેટલીક અતિ કષ્ટથી પ્રાણને ધારણ કરી રહી છે, અને એ પણ મારું ત્યાં આગમન થશે એ આશા વડે જીવે છે, કેમ કે એમનો આત્મા મારામાં એક રૂપ થઈ ગયો છે. આવી અવસ્થાઓ શ્રી હરિના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. માટે એ કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. હવે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા એના લક્ષણ કયા? પ્રેમ થયો છે કે આસક્તિ અવસ્થા પ્રાપ્ત થઈ છે કે વ્યસન સુધી પહોંચ્યા છે, એ ખબર કેવી રીતે પડે? એના સિમ્ટમ્સ કયા? તો હવે 38માં ચંદ્રાવલામાં દયારામભાઈ એનું નિરૂપણ કરી રહ્યા છે. પ્રેમ લક્ષણાવલી દ્રગ રુચિ વૃત્તિ અભિલાષા ઉદ્વેગ ચાર વ્યાધિ પ્રલાપ અને ઉન્માદ ત્રણેય આસક્તિના પ્રકાર. પ્રકાર વ્યસન તણા બે કહીએ, જડતા ને વળી મૂર્છના લઈએ. તન્મયતાનું લક્ષણ એક, મૃત્યુ સાદૃશ પણ મરણ ન છેક. સેવો શ્રી કૃષ્ણ કૃપા. પ્રેમની અવસ્થાના ચાર પ્રકાર છે: દ્રગ રુચિ, સ્મૃતિ, અભિલાષા અને ઉદ્વેગ. આસક્તિના વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ એ ત્રણ પ્રકાર છે. વ્યસનના જડતા અને મૂર્છા એ બે પ્રકાર છે. અને તન્મયતાનું તો એક જ લક્ષણ છે, મૃત્યુ જેવી દશા, પરંતુ મૃત્યુ નહીં. માટે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા પૂર્વક શ્રી કૃષ્ણની સેવા કરો. પ્રેમ અવસ્થાના ચાર પ્રકાર. એમાં પ્રથમ દ્રગ રુચિ. સતીશ કાકા, બોલો ભાઈ. જે ચતુર્બુદાસજીએ પહેલું પદ ગાયું હતું, ગોવર્ધન વાસી સાવરે તુમ બિન રહ્યો ના જાય, તો એ અવસ્થાનું પદ હતું ને? એ આસક્તિનો પ્રકાર સમજાય છે. તુમ બિન રહ્યો ન જાય, મિલવે કો હિયરા તપે, વચન સુનન કો દર્શન કો નૈના તપે, શ્રવણ વચન શ્રવણ સુનન બહેન, મિલવે કો હિયરા તપે. हाँ वचन सुनन को कान, मिलवे को हीरा तपे मेरे जिय के जीवन प्राण. આજે સ્થિતિ પ્રગટ કરી, દર્શન કોણ એના તપે. અહીંયા દ્રગ રુચિ બતાવી. દ્રગ રુચિ એટલે પ્રિયતમ પ્રભુના દર્શન કરવાની ઈચ્છા. નૈના વરી ક્યારે નિરખશું. ત્યારબાદ સ્મૃતિ. જો આ એક આખી જાણે કે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા હોય એવું એમાંથી ચિત્ર ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે. ત્યારબાદ સ્મૃતિ. દર્શન થયા, દર્શન થયા પછી જયારે દર્શન નથી થતા ત્યારે સ્મૃતિ. એટલે પ્રેમ પાત્ર પ્રભુના દર્શન પછી એમનું સ્મરણ થયા કરવું. નૈના આગળ રહેજો મારા, નજરો આગળ રહેજો. અને સ્મરણ થયા પછી અભિલાષા.
એટલે એ પ્રિયતમને મળવાની ઝંખના, ફરી ક્યારે દર્શન થશે, ક્યારે મળશે. અને ત્યારબાદ ઉદ્વેગ, અભિલાષા પૂર્ણ ના થાય, પ્રેમાસ્પદનું મિલન ના થાય, પ્રેમાસ્પદના દર્શન ના થાય, એટલે પોતાના પ્રિયતમ શ્રીહરિ ન મળતા હૃદયમાં ખેદ થાય. આ પ્રેમના 4 લક્ષણ બતાવ્યા. બીજી અવસ્થા આસક્તિ, તેના 3 પ્રકાર. પ્રથમ વ્યાધિ એટલે રોગ, અર્થાત ભગવત પ્રેમી જીવને જ્યારે પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન થાય ત્યારે એને સમજાય કે હું જીવ પ્રભુનો અંશ છું અને મમતા અને અહંતા રૂપી વ્યાધિ મને વળગેલો છે, જેથી એને દૂર કરવું. જોકે બીજે એક ઠેકાણે અર્થઘટન વ્યાધિનું અલગ પ્રકારે વાંચ્યું છે. હવે એ બેમાં કયું પ્રમાણ છે કહી શકતો નથી. ત્યાં એ વ્યાધિ એટલે એવું બતાવ્યું છે કે શરીર અસ્વસ્થ રહે, આસક્તિનું લક્ષણ શરીર અસ્વસ્થ રહે. અહીંયા વ્યાધિનો અર્થ અહંતા મમતા રૂપી રોગ બતાવ્યો. બીજું લક્ષણ પ્રલાપ, પ્રભુ ના મળતા બગડવા માંડે અને અહંતા મમતા દૂર કરી અને તેથી પણ પ્રભુ ના મળે તો ત્રીજું લક્ષણ ઉન્માદ, સન્નિપાત થયો હોય એવી કાળા જેવી સ્થિતિ બની જાય. એથી પણ જ્યારે આગળ વધે છે ત્યારે વ્યસન થાય છે. વ્યસનના 2 પ્રકાર છે. જડતા, પ્રિયતમ પ્રભુની પાછળ આત્મભાનની તદ્દન વિસ્મૃતિ થઈ જવી, દેહાનુસંધાન વિસરાઈ જાય, દેહ ધર્મોની કોઈ સુધી ના રહે અને મૂર્છના બેભાન થઈ જવા જેવી સ્થિતિ થવી. ગજનદાવનજીની વાર્તામાં પ્રસંગ પ્રસિદ્ધ છે કે અક્કાજીએ પાન લેવા મોકલ્યા અને મૂર્છાવશ થઈને માર્ગમાં કોઈ દુકાનના ઓટલા પર પડી ગયા. આ વ્યસન, વ્યસનનો જ આપણે લૌકિકમાં પણ અર્થ સમજીએ છીએ. તમાકુનું વ્યસન છે તો ત્યાં સમજાય છે કે તમાકુ વગર રહી શકાતું નથી, માટે એને વ્યસન કીધું. ચા પીધા પછી, નાસ્તો કર્યા પછી, જમ્યા પછી તમાકુ ના મળે તો આકુળ વ્યાકુળ થઈ જાય, માટે એને વ્યસન કીધું. તો અહીંયા અલૌકિકમાં પણ વ્યસનનો અર્થ આ જ છે, રહી ન શકાય. સામા સામે હૃદય વિધાય, અને એ પણ ગજનજીના ચરિત્રમાં સ્પષ્ટ જ છે. જે સ્થિતિ ગજનજીની છે એ સ્થિતિ ત્યાં શ્રીરામ પ્રિયાજીની છે. અને આનાથી વ્યસનથી જયારે આગળ વધે ત્યારે તન્મયતા, અને એનું લક્ષણ એ છે કે પ્રેમી ભક્તની દશા મૃત્યુ જેવી થઈ જાય છે. એટલે મરણાવસ્થામાં જેમ સંજ્ઞાઓનો નાશ થઈ જાય છે, સેન્સેશન બધા જ ખતમ થઈ જાય. સેન્સીસ બધી જ જે ભાન છે જ્ઞાનેન્દ્રિયોનું એ કામ કરતું બંધ થઈ જાય, એવી સ્થિતિ અર્થાત અચેતન બની જાય છે. આ પ્રમાણે પ્રેમી ભક્ત ક્રમશઃ 4 ભૂમિકાઓથી આગળ વધી જેમની કૃપાથી પરમાનંદનો અનુભવ કરે છે એ કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા આ 4ના લક્ષણ બતાવ્યા.
અને આ ચારેય જેમને પ્રાપ્ત થઈ એમનો પરિચય હવે 39મા ચંદ્રાવાળામાં દયારામભાઈ આપણને કરાવી રહ્યા છે. ગયા અઠવાડિયે સૂચન આવ્યું હતું કે દરેક સત્સંગમાં શ્રી ગોપીજનોના ગુણાનુવાદ નો ક્રમ લેવાય. આજે ભક્તિ પોષણના અવગાહનના ક્રમમાં અનાયાસે ગોપીજનોની કૃપાથી એમનો જ પરિચય દયારામભાઈ દ્વારા આપણને પ્રાપ્ત થઈ ગયો છે. જાતિ જુઓ તો આહીરની, તેમાં એવડા અધમ અવતાર. એ વેદાંતિક નહોતી ભણી, નહોતો ઉત્તમ કર્મ અધિકાર. આજે બાહ્ય સ્વરૂપ છે, લોકની દ્રષ્ટિએ જે શ્રી ગોપીજનોનું સ્વરૂપ દેખાય છે એ દયારામભાઈ બતાવી રહ્યા છે. અને એની પાછળનો જે આશય છે એ હવે પછીના 2 ચરણોમાં બતાવે છે. અધિકાર વિણેક પ્રેમ પ્રતાપ, કર્યા વશ શ્રી કૃષ્ણજી આપ. એ ગોપીની પદરજ વંદે ઈશ, પ્રેમ લક્ષણા તે સૌને શીશ, સેવો શ્રી કૃષ્ણ કૃપા. પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરનાર પ્રેમી ભક્ત શ્રી ગોપિકાઓની જાતિનો વિચાર કરવો તો એમની જાતિ આહીર એટલે ભરવાડની હતી, અને એમાં પણ અધમ અવતાર સ્ત્રી જાતિ હતા. એને અધિકાર ન હોવાના કારણે વેદ વગેરે કોઈ શાસ્ત્રનો અભ્યાસ પણ નથી કર્યો, અને ગોપ જાતિ હોવાથી ઉત્તમ કર્મ યજ્ઞાદિક કરવાનો અધિકાર પણ નહોતો. આવા અધિકાર વિનાના શ્રી ગોપાંગનાઓએ કેવલ એક પ્રેમ ભક્તિના પ્રતાપથી પરબ્રહ્મ આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્રને વશ કર્યા છે. અને તેથી જ એ શ્રી ગોપાંગનાઓના ચરણ કમલની રજને બ્રહ્માદિ દેવો વંદન કર્યું છે. બૃહદ વામન પુરાણમાં આગળ આવી જ રહ્યું છે વિવરણમાં, એટલે અહીંયા એનું પુનરાવર્તન નથી કરતો. માટે સિદ્ધ થાય છે કે કર્મ જ્ઞાન વગેરે સાધનો કરતા પ્રેમ લક્ષણા ભક્તિ એ સર્વથી શ્રેષ્ઠ છે. માટે કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કરો. થોડીક અહીંયા જે કહેવામાં આવ્યું ગોપીજનોના પરિચય આપતા, જાતિ જુઓ તો આહીરની, એમાં અવરા અધમ અવતાર, આ તો એમનું બાહ્ય સ્વરૂપ છે. તો એની સામે એમના જે પ્રાણ શ્રેષ્ઠ છે, જે એમના માટે જ બ્રજમાં પ્રગટ થયા છે, એમનું પણ બાહ્ય સ્વરૂપ શું છે? એક ગોપાલકના ગોવાળના પુત્ર. બંને પ્રેમાસ્પદ અને પ્રેમી બંને રસમય લીલાઓ ભૂતલ પર પ્રગટ કરવા માટે અને
એના દ્વારા, એના કીર્તન દ્વારા, એના સ્મરણ દ્વારા, એના ગાન દ્વારા અનવતાર દશાના ભક્તો પણ એ આનંદનો અનુભવ કરી શકે એને માટે આ પ્રકારના સ્વરૂપો ધારણ કરીને બ્રજમાં પ્રગટ થયા છે. લીલા માનુષ રૂપ પરમાનંદાસજી એક ચાકના કીર્તનમાં સ્પષ્ટ કહ્યું છે. આપુન હસત હસાવત ગ્વાલલ લીલા માનુષ રૂપ પરમાનંદ પ્રભુ હમ સબ જાનત तुम त्रिभुवन के भूप. ગોપી જેમ નંદરાયજી ના ત્યાં એક ગોપાલક ને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા અને એક ગોપાલક ના પુત્ર રૂપે ગાયો ચારવાનો ધર્મ નિભાવ્યો, એમ ધામેશી ગોપીજનો પણ વેદની શ્રુતિઓ છે, દંડકારણ્યના ઋષિઓ છે. શૃંગાર કલ્પદ્રુમ નામના શ્લોકમાં શ્રીમદ પ્રભુ ચરણો શ્રી ગુસાઈજીએ જે આખી પ્રક્રિયા બતાવી છે અને બતાવી એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે શ્રુતિઓના સ્વામીની છે, એમનો પોતાનો અનુભવ છે. વિસ્તાર કરવા જવું તો બહુ વધી જાય, એટલે એને અહીં છોડી દઉં છું. જોકે એ શ્લોક પ્લીઝ કરો ને કાકા. ચાલો, આ ભગવદીઓના હૃદયમાં બિરાજીને આજ્ઞા કરી રહ્યા છે પ્રભુ, એમ માનું છું. શ્લોક સમજવા જેવો ને બહુ જ અદભુત શ્લોક છે. આપણને પણ આખો માર્ગદર્શન કરતો હોય એવો શ્લોક છે. ભાવઈ રંગપુરિતમ મહી મૃગ દુષા મહાકલ્પમાં સિંચિત થઈ પ્રેમણા કંદલિતમ મનોરથમય શાખા શતૈ સમૃતમ લૌલ્ય પલ્લવિતમ મુદા કુસુમિતમ પુષ્પ પ્રત્યાશયા પુષ્પિતમ લીલાભી ફલિતમ ભજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમમ. પ્રભુનું સ્વરૂપ અલૌકિક શૃંગાર રસાત્મા છે. દિવ્ય શૃંગાર નું જે સાકાર સ્વરૂપ શ્રી પ્રભુ છે, એટલે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી શૃંગાર કલ્પ ધ્રુવ નામ આપે છે. ધ્રુવ એટલે વૃક્ષ, કલ્પ વૃક્ષ. કલ્પ વૃક્ષ શું છે એ તો આપણને બધાને ખબર છે. ઈચ્છેલું ફળ આપે એ કલ્પ વૃક્ષ છે. પણ આ સ્વર્ગનું કલ્પ વૃક્ષ કે પૃથ્વીનું કલ્પ વૃક્ષ નથી, આ શૃંગાર કલ્પ ધ્રુવ છે. આ કલ્પ વૃક્ષ, અલૌકિક શૃંગાર રૂપી કલ્પ વૃક્ષ ક્યાં ઉગ્યું? નંદાલવાલ ગેહે. નંદરાયજીનું ઘર વૃક્ષ ક્યારામાં ઉગે તો નંદરાયજીનું ઘર એક ક્યારો છે.
ક્યારામાં. અને એટલે જ અષ્ટચાપ મહાનુભાવોએ કહ્યું, ભક્તિ ગોકુલ તે પ્રગટી. નંદરાયજીનું ઘર એક ક્યારો છે. એ ક્યારામાં આ કલ્પ વૃક્ષ પ્રગટ થયું. કેવી રીતે પ્રગટ થયું? એક વૃક્ષને વાવવા માટે, એક વૃક્ષને ઉછેરવા માટે, એ વૃક્ષ નહીં ફલિત થાય એને માટે જે પ્રયત્નો આપણે લૌકિકમાં કરીએ છીએ, એ જ પ્રકારે કે ભાવઈ રંકુરિતમ મહી મૃગદૃષા મહાકલ્પમાં સિંચિત થઈ. પૃથ્વી પરની હરણીઓ જેવી જેમની આંખો છે, મૃગનયની હરિણાક્ષી, એવા ગોપીજનોએ કલ્પો સુધી પોતાના ભાવોથી જેમાં સિંચન કર્યું છે. બીજ વાવીએ એટલે સિંચન કરવું પડે, જળ રેડવું પડે. કેટલું ધૈર્ય છે, અને ધૈર્યની સાથે એમનો કેટલો તાપ છે. કલ્પો સુધી પૃથ્વી પરની હરણીઓના જેવી જેમની આંખો છે, એવા શ્રી ગોપીજનો. એટલે સીધી વાત શ્રુતિ રૂપાઓની છે. એમણે પોતાના ભાવરૂપી જલથી સિંચન કર્યું. ત્યારે અંકુર ફૂટ્યો. અંકુર ફૂટ્યો પછી પ્રેમણા કંદલિતમ, પોતાના પ્રેમ દ્વારા એ અંકુરનું જે મૂળ છે જમીનમાં, એને દ્રઢ કર્યું. મૂળ દ્રઢ થયું એટલે અંકુર વૃદ્ધિ પામ્યો. વૃદ્ધિ પામ્યો મનોરથમય શાખા શતૈ સમૃદ્ધમ. વૃદ્ધિ પામ્યો એટલે ડાળીઓ ફૂટી, સેંકડો ડાળીઓ ફૂટી. એ ડાળીઓ શું છે? મનોરથમય શાખા શતૈ. આ શ્રી ગોપીજનોના જે દરેકના હૃદયના અલગ અલગ મનોરથો છે, પોતપોતાના ભાવાનુસાર, પોતપોતાની રુચિ અનુસાર પ્રભુથી સંબંધિત જે મનોરથો છે, એ સેવ્યા. સતત એનું ચિંતન, ક્યારે આ મનોરથ સિદ્ધ થાય, ક્યારે પ્રભુ કૃપા કરે. એ આ શૃંગાર કલ્પ વૃક્ષની ડાળીઓ ફૂટી. પછી એ ડાળીઓ પર પાન આવ્યા. લૌલ્ય પલ્લવિતમ. લૌલ્ય, પ્રભુ પ્રગટ થયા અને બાલ સ્વરૂપે જે બાલ સુલભ, બાલ સહજ લીલાઓ કરી રહ્યા છે. અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસ પોષકમ, પલ્લાનું પદ આવે છે, શ્રી ગુસાઈજીનું જ રચેલું છે. અને ગયા અઠવાડિયે જે એક ભગવદીએ કહ્યું હતું કે પલ્લાનું જે શ્રી ગુસાઈજીનું રચેલું સંસ્કૃત પદ છે, એના વિશે ચર્ચા કરવાની. તો એ બાલ સુલભ જે ચેષ્ટાઓ, જે લીલાઓ છે, એના દ્વારા, એના દર્શનથી, એને નિરખીને એ કલ્પ વૃક્ષના પાંદડા ફૂટ્યા.
કુસુમિતમ, એ લીલાઓના દર્શનથી ગોપીજનોના હૃદયમાં જે હર્ષ ની અનુભૂતિ થઈ, એ વૃક્ષ ઉપર ફૂલની કળીઓ બેઠી અને પ્રત્યાશયા પુષ્પિતમ, હર્ષ થયો એ વૃક્ષ ઉપરની ફૂલની કળીઓ, અને સાથે સાથે પ્રત્યાશયા પુષ્પિતમ, એ કળીઓ ખીલીને પુષ્પ બન્યા. એ શું? પ્રત્યાશયા પુષ્પિતમ, એ લીલાઓના દર્શન જે કરે છે, બાલ સુલભ ચેષ્ટાઓના દર્શન કરે છે, મનમાં અભિલાષાઓ જે જાગે છે, કે હવે આપણા મનોરથ ક્યારે પૂર્ણ કરશે. ત્રિપદ ભૂમિ માપી તબના આલસ ભયો, અબજુ કઠિન ભયો દેહરી ઉલ્લંઘના. પ્યારે હરિ કો વિમલ યશ ગાવત ગોપાંગના. એ અધીરઈ હવે ધીમે ધીમે જાગવા લાગી છે કે ક્યારે આ ધંધા લઈને ઉમરો ઓળંગીને બહાર પધારશે. એટલે તો ટોણો મારે છે કે વામન અવતારમાં 3 ત્યારે આળસ ના થઈ, અને હવે જો કઠિન ભયો દેહરી ઉલ્લંઘના, અને હવે આ ઉમરો નથી ઓળંગી શકતા. એટલે એ પ્રત્યાશયા પુષ્પિતમ, એ પ્રત્યાશા કે બસ હવે આપણા મનોરથો જલ્દી જલ્દી પૂર્ણ કરે, એનાથી એક કળીઓ ખીલી પુષ્પ બન્યા, અને પુષ્પ બન્યા એને ફળ લાગ્યા. વૃક્ષની સાર્થકતા શું? એને ફળ લાગવા એ વૃક્ષની સાર્થકતા. તો આ શૃંગાર કલ્પદ્રુમ પ્રગટ થયો તો એનું ફળ શું? લીલા વિફલિતમ. અને જે ગોપીજનોના જે મનોરથ છે એના અનુસાર લીલાઓ દ્વારા ફળનું દાન એ આ વૃક્ષનું ફળ. એક શૃંગાર કલ્પદ્રુમ ને ભજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમ. શ્રી ગોપસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે એ વ્રજની ભૂમિમાં ઉગેલા શૃંગાર કલ્પદ્રુમ હું ભજન કરું છું. હવે શ્રી ગોપીજનોએ જે પ્રક્રિયામાંથી પ્રસાર થઈને ફલની પ્રાપ્તિ કરી છે, ભાવૈરંકુરિતમ ભાવોથી સિંચન, પ્રેમણા કંદલિતમ, ભાવોથી સિંચન પછી પ્રેમથી મૂળને દ્રઢ કરવું, મનોરથમય શાખા શતૈ સમૃતમ, પ્રભુથી સંબંધિત વિવિધ મનોરથો નું સેવન કરવું. એની સામે લૌલ્ય પલ્લવિતમ, પ્રભુ પણ આ બધી જે પ્રક્રિયા છે ને એ બહાર ગામના ચોકની નથી. પોતાના ઘરની પોતાના માટે વિરાજતા પોતાના પ્રભુની સાથેની પ્રક્રિયા છે. આ બધું ઘરમાં શક્ય છે ને પોતાના પ્રભુ સાથે જ શક્ય છે, બીજે ક્યાંય શક્ય નથી. આવી આ જીવની ટૂંકી સમજ છે, અને એ જ સંદર્ભમાં એ જ અનુસંધાન સાથે આ નિવેદન કરી રહ્યો છું. પછી લૌલ્ય પલ્લવિતમ, સામે પ્રભુ પણ શ્રી મહાપ્રભુની કૃપાથી ગુરુદેવની કૃપાથી પ્રતિભાવ આપે, એનાથી જે આનંદની અનુભૂતિ થાય. અને 1 મિનિટ 2 મિનિટ બાકી છે.
સારું, કઈ વાંધો નહીં. આટલું એક ચરણ બાકી છે, એ બ્રેક પછી પૂરું કરી લઈશું. કેવી રીતે થશે? કારણ કે વચ્ચે વ્યવધાન આવે પછી જે પ્રવાહ ચાલે છે એ રોકાય તો પછી એ પ્રવાહનું અનુસંધાન થશે કે નહીં એ પ્રભુ જાણે. પણ એટલે પછી લૌલ્ય પલ્લવિતમ મુદા કુસુમિતમ, પ્રભુ જે કંઈ રંજક અનુભવ કરાવે એનાથી જે આનંદની અનુભૂતિ થાય અને પ્રત્યાશયા પુષ્પિતમ, એ સેવેલા મનોરથો ક્યારે પૂર્ણ થાય એની તાલાવેલી, અને ત્યારે એના ફલ રૂપે લીલા વિફલિતમ, જે 84,252 વાર્તાઓ વાંચીએ છીએ